નમસ્કાર મિત્રો, આજે આપણે વિડીયોમાં વાત કરીશું પરેશ ગોસ્વામીની એક વરસાદને લઈને નવી આગાહી બહાર આવી છે તે અંગેની આપણે આ વિડીયોમાં ન્યૂઝ જોઈશું. અને ચેનલ પર પહેલી વાર આવે તો સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમને આવનાર તમામ હવામાન અંગેના વેધર ન્યૂઝ મળતા રહેશે. ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે મે મહિનામાં ખૂબ ઊંચું તાપમાન જોવા મળ્યું છે અને ગુજરાતમાં અનેક વિસ્તારોમાં 42 લઈને 46 ડિગ્રી સુધી તાપમાન પહોંચ્યું છે અને મેના છેલ્લા દિવસોમાં તાપમાન ઘટ્યું છે. તાપમાન હાલ વધે તેવી કોઈ શક્યતા નથી. જૂન મહિનામાં પહેલા અઠવાડિયામાં અંતમાં એટલે કે 5 થી 10 જૂન સુધી 42 ડિગ્રી સુધી તાપમાન જોવા મળશે ને એટલે આપણને તાપમાનમાંથી છુટકારો ચોક્કસ મળી ગયો હોય તેમ જણાવ્યું છે. અને આ સાથે પરેશ ગોસ્વામી ભેજ અંગે જણાવતા અત્યારે ભેજનું પ્રમાણ વધ્યું છે જેના કારણે ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધ્યું છે, જેમાં આજથી થોડી રાહત મળે તેવી શક્યતા છે. વાદળછાયું વાતાવરણ જોવા મળશે. પરેશ ગોસ્વામીએ કહ્યું છે કે છેલ્લા દિવસોમાં દિવસથી પવનની દિશા ઉત્તર પશ્ચિમ હતી જે બદલાઈને પશ્ચિમના પવનો થતા જોવા મળે છે અને જેના કારણે તાપમાનમાં ઘટાડી રહ્યો છે અને વાદળછાયું વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે. અને દરિયાકાંઠાના ભાગોમાં વાદળછાયું વાતાવરણ વધારે જોવા મળ્યું છે અને જેના 31 તારીખમાં કોઈ જગ્યાએ છૂટો થાય તેવી વરસાદની પણ શક્યતા વ્યક્ત કરી છે. ભારે પવન ક્યાં સુધી ફૂંકાશે? પરેશ ગોસ્વામીએ વધુ જણાવ્યું છે કે પવનની દિશા અને પવનની ગતિમાં છેલ્લા 2-3 દિવસમાં વધારો થયો છે અને પવનની ગતિ નોર્મલ કરતાં વધારે છે અને હજી 31 મે સુધી પવનની ગતિ 25 થી 30 કિલોમીટર જોવા મળી શકે છે અને તેવી શક્યતા રહેલી છે અને તારીખ 1 અને 2 જૂને પવનની ગતિમાં ઘટાડો થઈ શકે છે. આ સાથે પરેશ ગોસ્વામીએ કહ્યું છે કે ખેડૂતો માટે સલાહ આપતા જણાવ્યું છે કે જે ખેડૂતો મિત્રો ખેતરમાં પાણીની વ્યવસ્થા નથી તેમને વરસાદની પણ વાવણી કરવાની છે, પરંતુ જે મિત્રો ત્યાં પાણીની વ્યવસ્થા છે તેમના માટે ખૂબ જ યોગ્ય સમય શરૂ થઈ ગયો છે અને 40 ડિગ્રી અંદર તાપમાન આવી ગયું છે એટલે વાવેતર માટે પણ યોગ્ય ગણી શકાય. તો બસ મિત્રો, આ વિડીયોમાં આટલું જ. ધન્યવાદ.